જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ સહિત સમગ્ર દેશમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજરોજ એક દિવસ એક કલાક એક સાથે શ્રમદાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2025 નિમિત્તે નગરપાલિકાના ઉપક્રમે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખાસ વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગ ધારાસભ્યની સાથે સાથે ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, નગરપાલિકા ઓફિસર જયકિશન તડવી, કારોબારી ચેરમેન તેજલબેન સોની, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સફાઈ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. સેવાઈ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી, એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી 15 દિવસને એક પખવાડિયા તરીકે, સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપ આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ ડભોઈ નગરપાલિકાના અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે અહીંયા ગાર્ડનમાં જે કચરો હતો એની સફાઈ કરવામાં આવી રહી છે અને સ્વચ્છતાને આદત બનાવીએ એવી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે. અને આપણે સૌ સ્વીકાર્ય અને વર્ષમાં 100 કલાક એટલે કે અઠવાડિયામાં 2 કલાક આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્વચ્છતા કરીએ, અઠવાડિયામાં 2 કલાક આપણો સમય આપીએ એવા સોગંદ પણ લેવડાવ્યા છે. ત્યારે આપણે સૌ જાગૃત થઈએ સ્વચ્છતા પ્રત્યે અને આપણો ઘર, આપણો મોહલ્લો, આપણું નગર, આપણું શહેર અને આપણું રાજ્ય સ્વચ્છ બનાવીએ એ જ અભ્યર્થના આપ સૌને આ સેવાઈ સ્વચ્છતા પ્રોગ્રામની શુભેચ્છા આપું છું અને તમામ આમાં ભાગ લે એવી અપેક્ષા.